મને ભય છે કે મારે કહેવું ના પડે કે એક હતું અરવલ્લી. સુપ્રીમ કોર્ટે હાલ જે આદેશ કર્યો છે કે અરવલ્લીની 100 મીટર કરતા નાની ટેકરીઓ હવે આજથી પર્વત જ નથી, તેમને કાપી નાખવામાં આવશે. આ રીતે કાપવામાં આવશે ટેકરીઓ તો લગભગ અરવલ્લીનો 90% ભાગ તો આ પર્વતની સાથે સાથે નાબૂદ થઈ જશે, જેને લઈ હાલ વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. શું જળ, જમીન અને જંગલની બચાવવાની જવાબદારી માત્ર આદિવાસીઓને સોંપવામાં આવી છે? શહેરમાં વસતો માનવી તેને બચાવવા માટે જવાબદાર નથી? શું આ માનવી પાણી, પર્વત અને જંગલનો ઉપયોગ નથી કરતો? જે અરવલ્લીના જંગલો આપણને જળ આપે છે, જે પ્રકૃતિ આપણને પૂરું પાડે છે, શું તે શહેરમાં વસતો માનવી તેનો ઉપયોગ નથી કરતો? આ સવાલ ઉભો થઈ રહ્યો છે કેમ કે સુપ્રીમ કોર્ટના હાલ એક નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અરવલ્લીની 100 મીટર કરતા નાની ટેકરીઓ આજથી પર્વત નથી. નાના નાના ઝાડવા અને જે પશુ પક્ષીઓ જે છે તે આ ટેકરીઓ પર નિર્ભર કરે છે, જે આ ગિરિમાળા પર નિર્ભર છે. લગભગ માનવીની પણ મોટા ભાગની જરૂરિયાત જે છે તે આ પર્વતો પૂરી પાડે છે. નદીઓ ક્યાંથી વહે છે? સવાલ પૂછશો તો જવાબ માત્ર પર્વત મળશે. તમને શુદ્ધ હવા કોણ પૂરી પાડે છે? સવાલ પૂછશો તો જવાબ માત્ર પર્વત મળશે. લગભગ દિલ્હીથી સુધી જે છે પથરાયેલી આ ગિરિમાળા છે અરવલ્લીની, અને હવે તેને કટ કરવાનો આદેશ જે છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અને એક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે જો સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અરવલ્લીના પર્વતો, નાના નાના ટેકરીઓને બાદ કરવામાં આવશે તો અરવલ્લી લગભગ 90% પૂરું થઈ જશે. અને મને ભય છે કે ક્યાંક દિલ્હીની હવા જેવી હાલત ગુજરાતની ના થાય. ક્યાંક એક સમયે ગુજરાતની અંદર પણ જે છે તે કુદરતી વરસાદ ન વરસે અને કૃત્રિમ રીતે વરસાદની જરૂરિયાત દિલ્હીની જેમ ઊભી થઈ જાય. મને ભય છે કે આ જળ જમીન હવે ક્યાંક માત્ર આપણે ફોટોગ્રાફ્સ અને વિડીયોની અંદર જોશું. જો અરવલ્લીની આ ગિરિમાળા નહીં બચે તો ક્યાંક દિલ્હી પણ રણમાં ફેરવાઈ જશે. બાકીના શહેરોને રણ બનવાથી બચાવે છે એ વચ્ચે જે છે તે આ અરવલ્લીની ગિરિમાળા ઊભી છે, જે આપણે પાણી પૂરું પાડે છે, શુદ્ધ હવા પૂરું પાડે છે, કેટલાય પશુ પક્ષીઓ તેના પર નિર્ભર છે. અને આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આ ગિરિમાળાના પર્વતોમાંથી આપણે મળે છે. માત્ર ફરવા લાયક કે પર્યટક સ્થળ નથી ગિરિમાળા. ગિરિમાળા આપણું જીવન છે, અરવલ્લી આપણું જીવન છે. તેને બચાવવા માટે હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે. સૌપ્રથમ કોંગ્રેસે શું કહ્યું તે સાંભળી લઈએ. અરવલ્લીની ગિરિમાળાઓ એ પથ્થરની હારમાળા નથી, તે ખેડૂતોનું પાણી અને પાક બચાવવાની હારમાળા છે. અરવલ્લી જિલ્લાની અંદર આવેલી હારમાળાઓને કે જે 100 મીટરની ઓછી હોય તેને અરવલ્લીની હારમાળામાં ગણાય નહીં, અને તેની મંજૂરી ખનન માટે અને બીજા ઉપયોગ માટે આપી શકવાની વાત જ્યારે ચાલી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રજાજનો, પ્રકૃતિ પ્રેમીઓ, ખેડૂતો અને આદિવાસી પ્રજા સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ અને સૌ સાથે મળી આગામી સમયની અંદર અરવલ્લી બચાવોનું એક અભિયાન શરૂ કરવામાં આવશે. અરવલ્લી હારમાળાઓને કારણે અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી સહિત ઘણા બધા યાત્રાધામો પણ આવેલા છે. એનું પણ સામે પ્રશ્નાર્થ ઉભો થશે. સાથે સાથે જે મેસો ડેમ, માજુમ ડેમ અને સાબરમતી નદીઓની અંદર જે વહેતું પાણી એ અરવલ્લીની હારમાળાઓમાંથી આવતું પાણી છે, જેના કારણે પાણીને પણ ખૂબ નુકસાન થવાનું છે, ખેડૂતોના પાકને પણ નુકસાન થવાનું છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળી અરવલ્લી બચાવો અભિયાનની અંદર જોડાઈએ, અને જો આ અભિયાન અરવલ્લી બચાવોની અંદર જો સરકાર વહેલી તકે નિર્ણય નહીં લે તો આગામી સમયમાં સૌ સાથે મળી અને અભિયાનને ઉગ્ર બનાવવામાં આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. દિલ્હી અને બાકીના રાજ્યોને રણ પ્રદેશમાં ફેરવવાથી અરવલ્લીના જંગલો વચ્ચે રોકે છે, કેમ કે પશ્ચિમ ભારતની અંદર થારનો રણ પ્રદેશ આવેલું છે. અને જો અરવલ્લીના જંગલો નહીં બચે તો ક્યાંક મને ભય છે કે દિલ્હી પણ રણમાં ન ફેરવાય જાય. આપને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે અમારી ચેનલ ન્યૂ ભારતને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.